તો આપણે ચા ને મસ્કાબનનો નાસ્તો કરીએ છીએ હવે. આપણે અહીં હાઈવે પર ઉભા રહ્યા હતા ને ગાડી તો ચાલુ જ રાખી છે કેમ કે બેટરીનો ઇશ્યુ આવી ગયો છે. મારે ઊંઘવું હોય તો ત્યાં વ્યવસ્થા આપેલી છે, ત્યાં કોઈને પૂછી લેજો SRPમાં ગેટ ઉપર કોઈને. જય માતાજી મિત્રો, હું તમારો દોસ્ત ગજેન્દ્ર સોલંકી સ્વાગત કરું છું એક નવા વ્લોગમાં. તો દોસ્તો આજે આપણો વ્લોગ શરૂ થાય છે સાંજે કમ્પ્લીટ 8 વાગે. જુઓ ટ્યુઝડે 20 દેખાતું હશે તમને. તો આપણો 8 વાગે વ્લોગ એટલે સ્ટાર્ટ થાય છે કે આપણે કાલે છે રનિંગ, એટલે કે 8 તારીખે આપણી રનિંગ છે ને આજે છે 7 તારીખ, એટલે આપણે જવા નીકળ્યા છે નડિયાદ ખેડામાં. SRPF ગ્રુપ 7માં જવાનું છે આપણે, ત્યાં આપણું રનિંગ છે. મારથી દોડાવવાનું તો છે નહીં, આપણે પાક્કું કહી દઈએ છીએ, પણ આપણે ખાલી જઈએ છીએ ટ્રાય મારવા. જો તુક્કો વાગી જાય તો વગાડી દેવાનો, બાકી ટ્રાય તો છોડવાની નહીં. મારી દેશું, જેટલા રાઉન્ડ વાગે એટલા મારીશું, ના ખેંચાય તો પછી કંઈ નહીં. જ્યાં સુધી આપણને લાગે કે હજુ વાગશે, દોડાશે ત્યાં સુધી દોડવાનું, ના દોડાય પછી કશું નહીં. તો ચાલો આપણે જઈએ છીએ ને અહીંયા હવા ચેક કરાવીએ છીએ અહીં શહેરામાં. તો આપણો એક બંદો બહાર છે, હવા ચેક કરાવે છે, જો લેખાય છે ને બાકી. તો આપણે ભૂલી ગયો, આજનો વ્લોગમાં આપણે એડિટ કરીને મૂકી દીધો, તો શેડ્યુલ કરી દીધો છે 10 વાગ્યાનો, જે તમને મળી જશે. આ વ્લોગ તો પછી આવશે, પહેલાં એ વ્લોગ આવશે, એના પછી આ વ્લોગ આવશે. એક દિવસ આપણે ગેપ પડી ગઈ છે કેમ કે એડિટ કરવાનો ટાઈમ નહોતો એટલે નહોતો એડિટ કર્યો. વડોદરા ગયા હતા એ વ્લોગ તમે જોઈ લીધો હશે. આઈ હોપ ના જોયો હોય તો જોઈ લેજો, પછી આ વ્લોગ જોજો. તો આપણે જવા નીકળ્યા છીએ, 102 કિલોમીટર છે અહીંયાથી. તો પહોંચીએ પછી તમને મળીએ. તો આપણે જઈએ છીએ એટલામાં તમે વિડીયોને લાઈક ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો. બાકી અમારે 2 બંદા પાછળ જેવો ગાદલું નાખીને ઊંઘે છે, જુઓ છે ને, ગાદલું બનાવી દીધું છે, ગાદલું લાયા છે, બનાવી કઈ દીધું છે, સીટો પાડીને ગાદલું ઉપર મૂકીને ગોદડી બોદડી બધું ઓઢવાનું ઘરથી જ લઈને આવ્યા છે. એમને તો અહીં પછી પોકીને એમને જગાડવાના છે ને મારે ઊંઘવાનું છે કેમ કે આરામ કરવો પડશે ને આપણે પાછો. આપણે આપણા ગ્રાઉન્ડ પર આવી ગયા છે અને આપણે ખાટલો પાથરીને ઊંઘી ગયા છે. આ દેખો આગળ તીડો ઊંઘ્યો છે, આ 2 જણા છે અને આપણે વચલી સીટમાં. આ સીટ પડતી નથી એટલે બહુ લોચા વાગે છે અમારે, નકર આ સીટ પડતી તો 4 આમ સીધા આવી જતા. બાકી સવારે તમને કહીશ ગ્રાઉન્ડ દોડી આવ્યા પછી કે દોડાવી કે નહીં દોડાવીને ગ્રાઉન્ડ કેવું છે, આવનારા સાથીઓ માટે કેવું રહેશે, એવું બધું તમારે જાણવું હોય તો સવારનો વ્લોગ જુઓ તો ખબર પડી જશે. બાકી અત્યારે ગુડ નાઇટ. ચાલો તો દોસ્તો આપણું રનિંગ થઈ ગયું છે કમ્પ્લીટ અને આપણે થયા છીએ ફેલ. હા, કેમ કે મેં કાલે જ કીધું હતું કે આપણાથી દોડાવવાનું તો છે નહીં, ખાલી આપણે ટ્રાય મારવા જઈએ છીએ. તો 8 રાઉન્ડ વાગ્યા અને પછી આપણે ઊભા રહી ગયા. ટોટલ 13 રાઉન્ડ મારવાના છે. જો નડિયાદ ગ્રાઉન્ડમાં કોઈ આવે છે SRPમાં દોડવા માટે તો 13 રાઉન્ડ મારવાના છે, 12 રાઉન્ડ નથી. વોટ્સઅપ ને પેલા ઇન્સ્ટાગ્રામમાં જે આવે છે એ ખોટા છે. 13 રાઉન્ડ મારવાના છે. તો ગ્રાઉન્ડ એકદમ મસ્ત છે, વાગી જશે. મારાથી નહીં વાગે કેમ કે મારું શરીર જાડું છે એટલે. બાકી ચાલો હવે ઘરે જઈએ. મસ્ત સૂર્ય દેખાય છે સામે, મસ્ત. હજુ 7:30. અમે એન્ટ્રી 5 વાગે આપી દે છે, 6 વાગ્યાનો ટાઈમ હોય છે એટલે 5 વાગે એન્ટ્રી ને રજિસ્ટ્રેશન ને બધું કરતાં 6 વાગી જશે. 200 જણને દોડાયા હતા અમને, એમાંથી માંડ 75 જણ પાસ થયા હશે, માંડ. કેમ કે ફેલ થવાવાળાની સંખ્યા બહુ વધારે હતી. તો બસ એ જ કેવું હતું. બાકી ગ્રાઉન્ડ કમ્પ્લીટ છે. મારે જો 384 સમથિંગ મીટરનું ગ્રાઉન્ડ છે. શું 3 વાગ્યાની રનિંગ કરી ગાડી. હા, અને હા મેન વાત કે આ ગાડીની બેટરી ડાઉન થઈ ગયેલી રાત્રે 2 વાગે સોરી. હું ઊંઘીને ઉઠ્યો અને મેં સેલ માર્યો, ઠંડી લાગતી હતી હીટર ઓન કરવા, તો સેલ જ 9 વાગ્યા પછી બેટરી ડાઉન થઈ ગઈ. પછી ધક્કા મારીને આ પાછળ જે પાર્ટી દેખાય છે, પછી આ એક ભાઈ બસ સ્ટેન્ડથી અમે લીધા, એ બધા અમે ધક્કો માર્યો પછી ગાડી સ્ટાર્ટ કરીને હમણાં બી આ ધક્કો મારીને સ્ટાર્ટ કરી છે. કે હવે બેટરીનો ઇસ્યુ આવ્યો છે આ ગાડીમાં, તો બેટરી નાખવી પડશે નવી. બાકી યાદગાર રહેશે આ દોડ કેમ કે ગાડીએ બી બહુ દગ્ગો આલ્યો. બાકી ચાલો હવે જઈએ ઘરે, નાસ્તો બાસ્તો કરીએ, આગળ જઈને થોડોક ચા બા પીવી પડશે કેમ કે ચા પીધી નહીં એટલે સુસ્તી નથી ઉડી બરોબર. બાકી ડાકોર જવા નીકળી ગયા છે આ રસ્તે. ડાકોર અહીંથી છે 30 કિલોમીટર, 30 થી 32 કિલોમીટર હશે. તો ચાલો જઈએ અને મળીએ થોડી વાર રહીને. તો આપણે ચા ને મસ્કાબનનો નાસ્તો કરીએ છીએ હવે કેમ કે બહુ ભૂખ લાગી છે દોડીને. તો ચા ને મસ્કાબન ખાઈએ અને ચા પીએ. તો ચાલો પછી મળીએ. તમારે ખાવો હોય તો આવો. તો ડાકોરની નગરીમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આ ડાકોર શેની માટે પ્રખ્યાત છે જો તમને ખબર હોય, ખાવાની ચીજમાં તો ખબર હોય તો મને જણાવજો. અને બીજું ડાકોરમાં કોનું મંદિર આવેલું છે એ કોમેન્ટ કરજો. તો જોઈએ આજે કેટલા જણને આવડે છે. અને આ સીધો રોડ જાય છે અમદાવાદ તરફ અને આપણે આમ જવાનું છે ગોધરા તરફ. પણ સામેથી સૂરજ દેવતા એટલો પ્રકોપ કરે છે કે આંખો ચીંધાઈ જાય છે મારી.
આંખો બંધ થઈ જાય છે ઉભારો. બસ હવે કમ્પ્લીટ. કેટલો બહુ ઊંચો બ્રિજ બનાવ્યો. દોસ્તો આ તમાકુના છોડ છે જેવો આવા હોય છે, એના પાન કેવા મોટા મોટા હોય છે અને આખા દેખો જઈ નજર જાય ત્યાં સુધી તમાકુ જ તમાકુ છે. આખું ખેતર આમ કેટલું 500 થી 1 કિલોમીટર જેટલું છે. આ બધે તમાકુ જ છે, કેમ કે આ તમાકુનો જિલ્લો છે. ખેડા સાઈડમાં બહુ તમાકુ થાય છે. નડિયાદથી ખેડા, ડાકોર એ બધી જમીનમાં તમાકુ જ તમાકુ થાય છે. આણંદ સુધી ચરોતરની ભૂમિ પણ કહેવાય છે, જો તમને ખ્યાલ હોય તો. બાકી આવું કઈ છોડ હોય છે તમાકુનો, જોઈ લો. આપણે અહીં હાઈવે પર ઊભા રહ્યા હતા ને ગાડી તો ચાલુ જ રાખી છે, કેમ કે બેટરીનો ઇસ્યુ આવી ગયો છે, એટલે ગાડી બંધ કરી નથી. જ્યાંથી આપણે ધક્કેથી સ્ટાર્ટ કરી ત્યાંથી ચાલુ જ રવા દીધી છે, બંધ કરી જ નથી. કેમ કે બંધ થઈ જાય તો કઈથી પાછા ધક્કા મારવા માટે માણસો લાવવાના, એટલે ચાલુ રવા દીધી છે. અને ટીમલી વાગે છે અંદર. હા આગળ ને, હા. તો આપણે આવી ગયા છે ડાકોરની આગળ, ઠાસરાની આગળ. સોરી, 3 ડ્રાઈવરો છે, બધું વિચારે છે. હા 3 જણ છે પણ કશા નકામા છે. એમાં 2 જણ તો પેલા 2 જુઓ, આ ઘર હોય એમ મંડી પડ્યા. આ લોકોને ના લઈને આવે બહાર, આ લોકોને બહાર લઈને ના આવે કોઈ દાડો. આ ઇજ્જતનો કચરો કરાવી દેવા. પાછી ખેંચે ને પછી હા બસ હવે હા ફાવતું નતું એટલે. તો ચાલો હવે નીકળીએ. થોડુંક જ રહ્યું છે હવે આપણું ઘર, નજીકમાં જ છે. જમવાનું ઓર્ડર આપી દીધો છે. જમવામાં બને છે આપણે જે કહેવાય નહીં તમને, બાકી મળીએ પછી. देखो काला धुआं आगे कितना उड़ रहा है. અહીંયા ઉદલપુર વિસ્તારમાં તમે આવો ને તો બાઇક લઈને આવો ને તો તમે વ્હાઈટ શર્ટ પહેરીને આવ્યા તો ગયા, તમારો શર્ટ ઓળખાય નહીં કે કેવા કલરનો હતો એમ, એટલી માટી ઉડે છે. આ ટ્રેન જતી રહી, હવડે ફોન માર્યો ટ્રેન વાળા. બાકી આપણે આગળ ડમ્ફર જાય છે, માટી ઉડાડતું પણ સાઈડ વાગે નહીં, કેમ કે સિંગલ રસ્તો છે ને આ ગાડીઓ આગળથી બહુ આવે છે. તો દોસ્તો શહેરામાં આવી ગયા છે આપણે અને સબ્જી લેવા માટે ઊભા રહ્યા છે. તો હવે આપણે ઘરે પહોંચવાની થોડી જ વાર છે. તો ત્યાં સુધી તમે વિડીયોને લાઈક ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લો. બાકી ઘરે જઈને પછી કશું નહીં, પછી તમને કહીશ આગળ. તો મિત્રો આપણે ઘરે આવી ગયા છે ને તમારે ત્યાં રહેવાનું હોય તો ત્યાં કોન્ટેક્ટ કરીને તમે ત્યાં રહી પણ શકો છો. આપણે તો ગાડીમાં ઊંઘેલા, તમને ખબર જ હશે, વ્લોગમાં તમે જોયું હશે કે આપણે ગાડીમાં ઊંઘી રહેલા. પણ જો ત્યાં તમારે ઊંઘવું હોય તો ત્યાં વ્યવસ્થા આપેલી છે. ત્યાં કોઈને પૂછી લેજો SRPમાં ગેટ ઉપર કોઈને, ત્યાં એ તમને બધી ઇન્સ્ટ્રક્શન આપી દેશે, બધી ડિટેલ્સ આપી દેશે કે ક્યાં રહેવાનું છે, જમવા બમવાનું બધું ત્યાં છે જ. તો ત્યાં પૂછી લેજો. તો આઈ હોપ તમને આ વ્લોગ ગમ્યો હશે. વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને ચેનલ નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી મારજો. ફરી મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.